आदिवासी हो तेज बोलजो, बीजा बोलता नहीं। एको चले, आदिवासी चले, एको चले, एको चले। बेलोर विस्तार में युवा महोत्सव અને એ પણ આદિવાસી યુવા મહોત્સવ એટલે ખરેખર આ બિરસા યુવા મહોત્સવ છે એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા યુવાનોની સંખ્યા એટલી બધી છે। આજે આ વિસ્તારના આદિવાસી સમાજ જ્યારે એક થાય છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ એવી જગ્યાએ થયું છે જે વિસ્તાર આપણા સમાજના જ્યારે 100 વર્ષ પહેલા કોટલા મહેતા ની કર્મભૂમિ કહેવાયેલી એ વિસ્તારના અંદર થાય છે ત્યારે આપણી સાથે આપણા સમાજના આપણા વડીલ એવા સદગુરુઓને નમન કરીને આપણે એમને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ કે જેમણે 100 વર્ષ પહેલા આપણા માટે આપણી જમીન માટે જે લડેલા અને એના થકી આપણે અહીં છે ત્યારે આપણા વિસ્તારમાં જ્યારે આ રીતનો પ્રોગ્રામ થાય છે, આ રીતનો કાર્યક્રમ થાય છે, પહેલા આ રીતનો કાર્યક્રમ થતો હતો કે ચૌધરી સમાજના લોકો ભેગા થાય છે, ગામિત સમાજના લોકો ભેગા થાય છે, તોડિયા સમાજના લોકો ભેગા થાય છે, કુકડા સમાજના લોકો ભેગા થાય છે, વારલી સમાજના લોકો ભેગા થાય છે, વસાવા સમાજના લોકો ભેગા થાય છે। આજે એવું થતું નથી, આજે થાય છે આદિવાસી સમાજના લોકો ભેગા થાય છે। આજે દરેક જગ્યાએ એક જ વાત છે કે આપણે સૌ આદિવાસી આદિવાસી અને આદિવાસી આપણે હવે આપણા વાળાઓને દૂર કરવાના છે। આપણે જે નાના નાના સમૂહોમાં હતા તે નાના નાના પેટા જ્ઞાતિના સમૂહોને એક મહાસાગર બનાવવાનો છે અને આપણે સૌ આદિવાસી આદિવાસી અને આદિવાસી તરીકે ઓળખ ઊભી કરવાની છે। અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારના રાજકીય નેતાઓને પૂછવાનું છે કે ભાઈ તમે ભારતમાલા જેવો પ્રોજેક્ટ બંધ કરવાના છો કે નથી કરવાના તે અમને સ્પષ્ટ કહી દો। તમે આ વિસ્તારના અંદર મુંબઈ દિલ્હી કોરિડોર બંધ કરવાના છે કે નથી તે અમને કહી દો। અમે અમારી જમીન કદી કોઈ આપવાનો નથી, તમે અમારી જમીન બચાવવા માટે કઈ કરવાના છો કે નહીં તે અમને કહી દો। હાલની પરિસ્થિતિ એવી છે કે તંત્રને કોઈને કોઈ ભોગે આદિવાસીઓને હેરાન કરવાનું છે, તંત્ર કોઈને કોઈ ભોગે આદિવાસીઓને હંકારી કરવા માંગે છે, તંત્ર કોઈને કોઈ ભોગે આદિવાસીઓની જમીન છીનવી લેવા માંગે છે, તંત્ર કોઈને કોઈ ભોગે આદિવાસીઓના જંગલ છીનવી લેવા માંગે છે। પરંતુ હવે ચેતી જવાની જરૂર છે। આદિવાસી યુવાનો જાગી ગયા છે, આદિવાસી બહેનો જાગી ગઈ છે, આદિવાસીઓ ને આપણા વડીલો જાગી ગયા છે અને આપણે આપણી જંગલ જમીન અને પાણી બચાવવા માટે લડત ચલાવવાની છે। ચલાવવાની છે કે નથી? આપણે આપણું જંગલ બચાવવાનું છે કે નથી? આપણે આપણું પાણી બચાવવાનું છે કે નથી? અરે બચાવવા માટે આપણે કોઈ પક્ષ પાર્ટીના વાડામાં બંધાયેલા નથી। આપણે સૌ માત્ર ને માત્ર આદિવાસી છે। અમારા જેવા રાજકીય આગેવાનો પણ માત્ર ને માત્ર કાર્યકર્તા બનીને આદિવાસી સમાજના કાર્યક્રમોમાં આવીએ છીએ। અમારે કોઈ પણ જાતની પક્ષ પાર્ટીનો સિમ્બોલની જરૂર નથી। અમે તો માત્ર આદિવાસી છે અને આદિવાસી જ બનીને રહેવાના છે। એ મંચ પર હોય કે નીચે હોય। તંત્રને જ્યારે જ્યારે જરૂર પડી તો આપણી પાસે કઈ ને કઈ છીનવવા માટે આવી જાય છે। અત્યારે પણ તમને જોયો કે સુપ્રીમ કોર્ટનો એક જજમેન્ટ આવી ગયો કે 10 થી 12 લાખ આદિવાસીઓને જંગલ વિસ્તારમાંથી બહાર કાઢવાના છે। એમનામાં તાકાત હોય તો કાઢજો, અને નીકળવાના પણ નથી અને નીકળવા દેવાના પણ નથી। જયરામભાઈએ કીધું તેવી રીતે અમે પણ બાજુના જ છે, હર હંમેશા તમારી સાથે જ છે અને સાથે જ રહેવાના છે। કોઈ જો આપણને આંખ ઊંચીને જોવાની કોશિશ કરશે તો આપણે એને છોડવાના પણ નથી। આજે આ મંચ પરથી આપણે એલાન કરવાનું છે કે આપણને જો કોઈ હેરાન પરેશાન કરવાની કોશિશ કરશે તો આપણે પણ આપણી તાકાત બતાવી દઈશું અને આપણે પણ એમને બતાવીશું કે અમે આદિવાસી એક છે, સંગઠિત છે।
કોઈ આપણને ડરાવા ધમકાવવાની વાત કરે તો આટલા માણસો બહુ થઈ ગયા, જેલમાં આટલી જગ્યા પણ નથી. અમે આપણા આદિવાસી નેતાઓ જ્યારે કહેશે ત્યારે જેલમાં જવા માટે પણ તૈયાર છે. તૈયાર છો કે નહીં? આપણે આપણા સમાજને બચાવવા માટે, આપણે આપણા લોકોને બચાવવા માટે આપણને કોઈ આંગળી અડાવે તેની આંગળી તોડવાની પણ તાકાત આપણામાં છે. અને આપણે બતાવીને રહેશું. અને કોઈ આપણને હેરાન પરેશાન કરે, કાયદાકીય આટીગુટીમાં નાખવાની કોશિશ કરે તો આપણે ડરવાની જરૂર નથી. આપણે કાયદાના અનુસંધાનમાં રહીને, ભારતના બંધારણમાં રહીને આપણે અનુસૂચિત 5 ની માંગણી કરવાની છે. આપણને કાગળના વાત જે આપણો પેશા એક્ટ 2017 ના પેશા એક્ટ ની જરૂર નથી. અમને 1996 ના પેશા એક્ટ ની જરૂર છે. અમારા વિસ્તારમાં રૂઢિપ્રથા ગામને દબાવવા માટે ઘણી બધી કોશિશો થાય છે, પરંતુ અમારા વિસ્તારમાં 24 જેટલા ગામોમાં રૂઢિપ્રથા ગ્રામ સભા થઈ ગઈ છે અને અમારું કામ હજુ ચાલુ છે. તાપી જિલ્લામાં પણ એની શરૂઆત કરી દો અને એક કામ ચાલુ કરો. એને લીધે આપણે સંગઠિત થઈશું, આપણી સંસ્કૃતિને બચાવીશું, આપણા વાજિંત્રને બચાવીશું, આપણા પહેરવેશ પોશાકને બચાવીશું, આપણે આપણી બોલીને બચાવીશું. પરંતુ એના માટે તાકાત છે આપણા સંગઠનની, તાકાત છે ધોળિયા, કુકડા, વારલી, ચૌધરીને ભૂલી જવાની. આપણે એક જ બનીને રહેવાનું છે અને એ છે આદિવાસી, આદિવાસી અને આદિવાસી. તો આપણે બધા તૈયાર છો? આપણે કોણ? આદિવાસી. આપણે કોણ? આદિવાસી. આપણે કોણ? આદિવાસી. સુપ્રીમ કોર્ટના કાયદાના વિરોધમાં અને આપણે 6 તારીખે ધરમપુરમાં પણ એક મહારેલીનું આયોજન કરેલું છે. અને આજે ડોલવણની જમીન પર તાપી જિલ્લાના તમામે તમામ લોકોને 6 તારીખે બિરસા મુંડા સર્કલ પર ધરમપુરમાં આમંત્રણ આપું છું. તમે સૌ આવજો. આપણે આવેદન પત્ર આપવાનું છે, એમાં તમને સૌને આમંત્રણ છે. આપણે આપણા હક માટે, આપણા સમાજ માટે લડવાનું છે અને લડશું તો જ જીતશું. છેલ્લો એક નારો બોલાવશું, લડેંગે જીતેંગે, લડેંગે લડેંગે લડેંગે. જોહાર. તો મિત્રો, આનંદભાઈએ આપણને હચમચાવી દીધા છે. આપણે ફરી એક વખત